મારા વાલા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની સ્તુતિ થાઓ। આપણે આ મહિનાના છેલ્લા દિવસે પ્રવેશ કર્યો છે અને એવું લાગી રહ્યું છે કે મહિનાની પહેલી તારીખ હમણાં જ આવી ગઈ છે, પરંતુ આપણે છેલ્લા દિવસે પ્રવેશ કર્યો છે ને, તેથી આપણે દરરોજ પ્રભુનો આભાર માનવો જોઈએ, ટેકો આપ્યો છે। અને આ છેલ્લા દિવસે આપણે એક વચન યાદ રાખવાની ખૂબ જ જરૂર છે, અને તે વચન છે યશાયા 58 અધ્યાયનું 11મું વચન। પ્રભુ કહે છે, હું સતત તમને દોરતો રહીશ અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહીં પડવા દઉં। પ્રભુ આપણને સતત માર્ગદર્શન આપે છે। અઠવાડિયામાં કેવળ એક જ દિવસ નહીં, મહિનામાં એક દિવસ અથવા કે ખાસ દિવસો અને તહેવારોના દિવસોમાં જ નહીં, તમને સતત માર્ગદર્શન આપનાર તે પ્રભુ છે। તે દરરોજ માર્ગદર્શન આપે છે આપણને, દરેક બાબતમાં તે માર્ગદર્શન આપનાર એક જીવિત પરમેશ્વર છે। આપણા આત્માને તૃપ્ત કરનાર તેવા પરમેશ્વર છે। આપણે પૂછે છે ને, તમે ખાધું? હા મેં ખાધું, સંતુષ્ટ થયો। શું તમે તૃપ્ત થયા? હા મેં થોડું ખાધું પરંતુ તૃપ્ત છું, મારું હૃદય ભરાઈ ગયું છે, હું તૃપ્ત છું। જ્યારે પ્રભુ ઈસુએ 5 રોટલી અને 2 માછલી વહેંચી હતી, લોકોએ ખાધું અને તૃપ્ત થયા, પછી બચેલો ભાગ પણ ભેગો કરવામાં આવ્યો હતો। પ્રભુ હંમેશા આપણને આશીર્વાદોથી તૃપ્ત કરવા ઈચ્છે છે। શું તમે પણ આ મહિનાના બધા દિવસો સંતુષ્ટ અને ખુશ ન હતા? પરમેશ્વરે તમને આશીર્વાદોથી સંતુષ્ટ કર્યા। તમારા પરિવારમાં, તમારા નોકરીમાં, વ્યવસાયમાં, બાળકો સંબંધિત બાબતમાં, તમારા સેવા કાર્યમાં આશીર્વાદથી સંતુષ્ટ છો ને? તમને સતત માર્ગદર્શન આપીને આશીર્વાદથી તૃપ્ત કરનાર તે પ્રભુ છે। હવે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સતત માર્ગદર્શન આપે છે અને એના કારણે આપણે હજી પણ જીવંત છીએ। શું તમે આ સ્થાનને જુઓ છો? પ્રભુનું ટેબરનેકલના પરિસરના સ્થાનોમાં તમે જોઈ રહ્યા છો। કોવિડ સમય દરમિયાન જ્યારે આખું વિશ્વ તે દબાયેલું હતું, તે સમય દરમિયાન પણ અહીં આરાધના થતી હતી, પ્રાર્થના થતી હતી। દર રવિવારે આરાધના સેવા થતી હતી, દર રાત્રે પણ આરાધના સેવાઓ થતી હતી અને પ્રાર્થનાઓ દરરોજ થતી હતી। તે એક દિવસ માટે પણ બંધ થઈ ન હતી। જ્યારે વિશ્વ દબાયેલું હતું ત્યારે પરમેશ્વરે અમને સતત માર્ગદર્શન આપ્યું હતું અને સુંદર રીતે માર્ગદર્શન આપ્યું। તેમણે અમને આશીર્વાદથી સંતુષ્ટ કર્યા છે। આ રીતે પ્રભુ તમને પણ આશીર્વાદ આપવા માટે ઈચ્છા રાખે છે। તમારે કહેવું જોઈએ કે મને સતત માર્ગદર્શન આપો, તેની ઈચ્છા રાખો। હે પ્રભુ, તમારે મને દરરોજ માર્ગદર્શન આપવું જોઈએ। હું દરરોજ અને દરેક સમયે તમારા માર્ગદર્શન માટે પોતાને સમર્પિત કરું છું। આવી રીતે તમે કહી શકો છો, મને સંતોષ મળે માટે માર્ગદર્શન આપો। અભ્યાસ કરી રહ્યા છો, તેમાં પણ તમે સંતોષ અને આનંદથી અભ્યાસ કરો। તમે રસ વગર કે કેવળ એમ જ અભ્યાસ કરી શકતા નથી। જો નોકરી કરો છો તો લોકો જે કહે છે ને કે વર્ક સેટિસ્ફેક્શન હોવું જોઈએ, તે તમારી પાસે રહેવું જોઈએ। તમારે સંતોષ અને આનંદથી કામ કરવું જોઈએ, ભલે તમારો વ્યવસાય હોય કે પછી સેવા હોય। સંતોષ રાખો। એક વ્યક્તિ કહે, જો મને આ સેવામાંથી નીકળવા દે તો મને એવું લાગશે કે મને 1 કરોડ મળી ગયા છે। એનો અર્થ છે તે રસ વગર કામ કરે છે, રસ વગર પ્રભુની સેવા કરે છે, આવક માટે કામ કરે છે। તમે જોયું, તેની સેવામાં કોઈ પણ સંતોષ નથી। તમારા જીવન વિશે વિચારો। તમને સંતોષ આપવા, આનંદ આપવા માટે, ખુશી આપવા માટે પરમેશ્વર ઈચ્છા રાખે છે। તે માટે રોજ તમારે તેમના માર્ગદર્શનને સ્થાન આપવું જ જોઈએ, ત્યારે તમને તે સંતોષ મળશે અને આનંદ મળશે। હવે મને કહો, તમે કેમ હૃદયમાં દુઃખી થઈ રહ્યા છો? તમે કેમ ઉદાસ રહો છો? તમે કેમ અસંતુષ્ટ અનુભવો છો? જો તમે પોતાને સંપૂર્ણપણે પ્રભુના હાથમાં સમર્પિત કરો, તમારા હૃદયમાં સંતોષ આવશે અને આનંદ આવશે। તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરી રહ્યા હોય, મને તેમાં આનંદ નથી કે સંતોષ નથી, આમ કહેવું ન જોઈએ। ઈસુ મારી સાથે છે, તે મને માર્ગદર્શન આપી રહ્યા છે અને તેથી હું ખુશ છું, આનંદિત છું। તમારે આમ કહેવું જોઈએ, પ્રભુ તમને આશીર્વાદ આપશે। શું સમર્પિત છો? હે પ્રભુ, મને સતત માર્ગદર્શન આપો, તમારી ઈચ્છા મુજબ માર્ગદર્શન આપો। તમે હંમેશા મને ખુશી તરફ દોરી જશો, હું તેના માટે સમર્પિત છું। જુઓ, હમણાં તમારા હૃદયમાં આનંદથી ભરાઈ જશે। તમે હવે આનંદ કરશો। હે પ્રભુ, હું સતત તમારા માર્ગદર્શન હેઠળ જીવવા માટે પોતાની જાતને સમર્પિત કરું છું। તમે આશીર્વાદોથી તૃપ્ત કરનાર, આનંદિત કરનાર એવા પ્રભુ છો। જે કોઈ પોતાને સમર્પણ કરે છે અને આવી રીતે પ્રાર્થના કરી રહ્યું છે, આ પુત્ર પુત્રીને ખાસ કરીને તમે આશીર્વાદ આપો પ્રભુ। તેમને આશીર્વાદથી તૃપ્ત કરો અને આનંદિત કરો। આજે જ અને હવેથી તેમના હૃદયમાં એક પરિવર્તન આવવા દો પ્રભુ। ઈશુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ પિતા। આમેન, આમેન।